चलो फर्स्ट चैप्टर આપણે કમ્પ્લીટ કર્યું. નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. ચલો આ ચેપ્ટરમાં વિદ્યુત સ્થિતિમાન એક તમે નવી વ્યાખ્યા જોશો એ આવડી જશે. પછી જેમ આપણે વિદ્યુત ક્ષેત્રમાં ગણતરી કરેલી છે એ જ ગણતરી આ ચેપ્ટરમાં પાછી બધી કરવાની છે. કેવી? તો આપણે જોયું હતું શું કે ડાયપોલ હોય તો ડાયપોલ પર અક્ષ ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને લંબ દ્વિભાજક એટલે વિષુવવૃત્ત પરના રેખા પરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું. તો સેમ ટુ સેમ અહીંયા આપણે ડાયપોલ માટે શું શોધશું? વિદ્યુત સ્થિતિમાન અક્ષ પર અને એના લંબ દ્વિભાજક પર અને કોઈ પણ બિંદુએ એનું શું શોધશું? આપણે સ્થિતિમાન શોધશું. પછી આપણે પાછો ગોળા માટે જોયું હતું વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ છે? ગોળા માટે, નળાકાર માટે. તો પાછી સેમ ટુ સેમ વાર્તા બધી કેના માટે? અહીંયા પણ શું શોધવાનું થશે? વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર બનાવવાનું થશે. અને ત્યારબાદ કેપેસિટન્સ. કેપેસિટન્સ આખો એક વિભાગ કેવો છે? નવો છે. કેપેસિટન્સ જતાં પહેલાં થોડી ઘણી વાર્તા આપણે ઉર્જાની પણ કરશું. તો આ થઈ ગયો ચેપ્ટર નંબર 2નો ઓવરવ્યૂ. ચલો આપણે સ્ટાન્ડર્ડ 11માં ગુરુત્વાકર્ષણ બળ જોયું હતું. કેવું બળ જોયું હતું? ગુરુત્વાકર્ષણ બળ. સ્ટાન્ડર્ડ 11ની વાતો નહીં કરવાની સર, કેમ કે અમને બધું ભૂલાઈ ગયું છે. ચલો ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળમાં આપણે શું જોયું હતું? જ્યારે આપણે કોઈ પણ વસ્તુને ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં લઈ જઈએ છીએ ત્યારે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે મારે શું કરવું પડે? કાર્ય કરવું પડે છે. ફોર એક્ઝામ્પલ તરીકે તમારે અવકાશમાં રોકેટ અવકાશમાં આપણે શું કે ઉપગ્રહ પ્રસ્થાપિત કરવો છે તો તમે શું કરો છો? રોકેટ પ્રપલ્ઝન રોકેટ દ્વારા બળ આપીને તમે એને લઈ જાઓ છો ને. ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં જ કાર્ય કર્યું. તો એ કાર્ય કેના સ્વરૂપમાં સંગ્રહ થાય? સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થાય છે. કેના સ્વરૂપમાં સંગ્રહ થાય? સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. mgh યાદ છે ને? જેમ જેમ ઊંચાઈ જાવ એમ સ્થિતિ ઉર્જા વધતી જાય છે. ચાલો તમે એ પદાર્થને ધારો કે હું કોઈ એક બોલ છે ને ઉપર લેતો જાઉં છું. પછી જેવો એ બોલને હું ત્રીજા ફ્લોરે પહોંચ્યો ત્યાંથી નીચે મૂકું તો એ સ્થિતિ ઉર્જાનું કેમાં રૂપાંતરણ થઈ જશે? ગતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ જશે. શું વાર્તા કરી કે આપણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરીએ તો ઉર્જા કેમાં સંગ્રહ પામે? સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં. ચાલો તો બાહ્ય બળ દૂર કરો. બાહ્ય બળ એટલે મેં મારા હાથથી બોલ પકડીને ઉપર લઈ ગયો તો હું બોલને મારા હાથમાંથી મૂકી દઉં તો એ બાહ્ય બળ દૂર કર્યું. તો બાહ્ય બળ દૂર કરો તો જે સ્થિતિ ઉર્જા હશે એનું રૂપાંતરણ કેમાં થઈ જશે? ગતિ ઉર્જામાં. એટલા જ મૂલ્યનું, જેટલી સ્થિતિ ઉર્જા હોય એટલા જ મૂલ્યની ગતિ ઉર્જામાં શું થઈ જશે? એનું રૂપાંતરણ થઈ જશે. કેવી રીતના થાય? સરખી જોઈને ઉર્જા સંરક્ષણનો નિયમ. કયા નિયમ ઉપરથી? ઉર્જા સંરક્ષણના નિયમ પરથી. શું છે ઉર્જા સંરક્ષણનો નિયમ? ઉર્જા સંરક્ષણનો નિયમ શું છે? ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થઈ શકે પણ એનો નાશ કે વિનાશ શક્ય નથી. એ આપણામાં ઉર્જા સંરક્ષણનો નિયમ છે. ચાલો તો સેમ ટુ સેમ કોન્સેપ્ટ હું અહીંયા લગાડું. ક્યાં? વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લઈ જાઉં તો? સર શું વાત કરો છો? ચાલો તો સમજાવીએ શું વાત કરીએ છીએ. ધારો કે કોઈ એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. ચાલો આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા આ રીતના હશે. બહાર તરફ જતી દિશામાં હોય ને બધી બાજુ આ રીતના. અત્યારે હું થોડાક શોર્ટ ફોર્મમાં દર્શાવશું. શું હશે? પ્લસ ક્યુ છે એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બધી બાજુ કેવી હશે? બહાર તરફ નીકળતી તરફ હોય. કેન્દ્રવર્તી બહાર તરફની દિશામાં હોય. શું કહેવાય એને? કેન્દ્રવર્તી બહાર તરફની દિશામાં. ધારો કે કોઈ એક પરીક્ષણ વિદ્યુત ભાર કે જે આ અહીંયા બિંદુ નંબર R પાસે છે. કોઈ એક પરીક્ષણ છોટો વિદ્યુત ભાર, કેવો? નાનકડો વિદ્યુત ભાર Q અથવા Q0, જે ટેક્સ્ટ બુકમાં તમને જે નામ આપ્યું હોય. આ Q આપણા માટે શું છે? પરીક્ષણ વિદ્યુત ભાર. શું છે? પરીક્ષણ વિદ્યુત ભાર.
ચાલો, પરીક્ષણ વિદ્યુત ભાર આની વિદ્યુત ક્ષેત્ર રેખામાં આવે છે, તો આના ઉપર ઉદ્ભવતું બળ કેટલું હશે? આના ઉપર ઉદ્ભવતું બળ કેટલું હોય? તો કુલમના નિયમ પ્રમાણે બળ હોય ને. ધારો કે આ અંતર આર કીએ, તો આ ક્યુ ઉપર ઉદ્ભવતું બળ એફ ઈ કઈ દિશામાં હશે? આ દિશામાં હશે. શું કહેવા માગું છું સમજજો. આ પ્લસ છે, આઈ પ્લસ છે, તો ઉદ્ભવતું બળ કઈ દિશામાં હોય? અપાકર્ષણ બળ હોય તો વિરુદ્ધ દિશામાં હશે. કેટલા મૂલ્યનું હોય? કે ક્યુ બાય અંતરનો સ્ક્વેર. આ બે વચ્ચેનું અંતર ધારો કે સ્મોલ આર છે, તો કે ક્યુ બાય કે ક્યુ બાય આર સ્ક્વેર. જોજો કેપિટલ ક્યુ લખી દેવું પડશે ને તમને, પાછું પેરાલેલિસિસ વાળા છો બધા. કે ક્યુ બાય આ અંતર ધારો કે અત્યારે આર લઈ લીધો છે એટલે એલ કહી દઉં. શું કહી દઉં? એ આપણે આની કાંઈ જરૂર છે કોન્સેપ્ટ સમજવા માટે છો. એફ ઈ કઈ દિશામાં લાગશે? આ દિશામાં. જુઓ તો એટલે એનો મતલબ શું થયો? વિદ્યુત ક્ષેત્રનું બળ આ દિશામાં છે. પાછું અહીંયા આવું, ગુરુત્વાકર્ષણ બળમાં શું કહીએ છીએ આપણે? ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં. ચાલો, જેમ જેમ નીચે આવશો, ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીનું કઈ દિશામાં નીચે હોય? તો હું કોઈ પણ વસ્તુને ઉપર લેતો જાઉં, ઉપરની બાજુ આ રીતના લઈ જઈએ, તો શું કરે છે? અહીંયા સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. જુઓ તો ગુરુત્વાકર્ષણ બળ એફ જી કઈ દિશામાં હતું? નીચે. આપણે એની વિરુદ્ધ દિશામાં લઈ ગયા. શું લઈ ગયા? એની વિરુદ્ધ દિશામાં લઈ ગયા. તો એને વિરુદ્ધ દિશામાં લઈ જવું હોય તો એનું બળ કેટલું રાખવું જોઈએ મારે? એને વિરુદ્ધ દિશામાં મારે લઈ જવું છે, તો એના બળની કિંમત કેટલી હોવી જોઈએ? ચાલો, ધારો કે આ પદાર્થ છે, એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ તમને 2 ન્યૂટન લાગે છે નીચેની દિશામાં, તો મારે એને બીજા ફ્લોરે લઈ જવો છે, તો મારે આ બળની મૂલ્ય કેટલું રાખવું જોઈએ? ગ્રેટર ધેન 2 ન્યૂટન રાખવું જોઈએ. 2 ન્યૂટન કરતાં વધારે આપો તો તમે એને ઉપર લઈ જઈ શકો ને, કે ન સમજાણું? બસ એ જ વસ્તુ. ચાલો, આ વિદ્યુત ભાર છે એને મારે અહીંયા ધારો કે બિંદુ પી પાસે લઈ જવો છે. ક્યાં? આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા છે ને, આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે, એની વિરુદ્ધ દિશામાં મારે લઈ જવો છે. ચાલો, એની વિરુદ્ધ દિશામાં લઈ જવો હોય તો મારે કંઈક બાહ્ય બળ આપવું પડે. બાહ્ય બળ આપવું પડે ને. ચાલો, બાહ્ય બળ કેટલું હોવું જોઈએ? આના કરતાં વધારે મૂલ્યનું, તો આ દિશામાં જશે. પણ આપણે શું કહું છું કે એક જ ઝાટકે મારે ક્યુ અહીંયા આરથી પી સુધી નથી લઈ જાઓ ડાયરેક્ટ. શું કરીશ? નાનકડું ડિસ્ટન્સ શરૂઆતમાં અહીંયા લઈ જઈશ. ચાલો, જીરીક જ પોઈન્ટ ખસેડવો હોય તો મારે બાહ્ય બળનું મૂલ્ય કેટલું રાખવું પડે? બાહ્ય બળનું મૂલ્ય મારે કેટલું રાખવું પડે? આની વાર્તા લખવાની જરૂર છે. ચાલો, આની વાર્તા તમને PDF તમને મોકલીશ, એમાંથી તમારે વ્યવસ્થિત તમારી ફેરબુકમાં લખી નાખવાની છે. ચાલો, જુઓ, તમારે આ બિંદુએ લઈ જવું છે તો મારે કેટલું કાર્ય બાહ્ય બળ આપવું પડે? કેટલું બાહ્ય બળ આપવું? આટલું આપી દઉં તોય થોડોક ખસી જશે. અહીંયા પડ્યો છે, આટલું જ મૂલ્યનું આપું તો થોડોક ખસી જાય તોય ચાલે. આપણે ડાયરેક્ટ અહીંયા લઈ જવું નથી. જોજો, આપણે શું કામ એવું કરીએ છીએ? કેમ કે એનો પ્રવેગ ઉદ્ભવતો નથી અને ચોખ્ખું બળ પણ ઉદ્ભવતું નથી. જોજો, એફ ટોટલ એફ કેટલું થવું જોઈએ? 0. તો બાહ્ય બળ અને એફ ઈ વિરુદ્ધ દિશામાં છે, એનું પરિણામી બળ કેવું મળવું જોઈએ? મને 0. પ્રવેગ ઉદ્ભવશે તો પાછો ગતિ કરવા મળશે. આપણે ગતિ કરાવડાવી નથી. આ ક્યુ કેવો રાખ્યો છે આપણે? પ્લસ. વળી માઇનસ ન સમજતા. ચાલો, ધારો કે મારે આ બિંદુ પાસે લઈ જવો છે તો કેટલું બળ આપવું પડે? તો એ બાહ્ય બળનું મૂલ્ય કેટલું રાખું હું? એફ ઈ જેટલું રાખું. ચાલો, એના ઉપરથી જુઓ તો હું આવું લખું તો તમને કાંઈ પ્રશ્ન છે? માઇનસ એફ ઈ. માઇનસ કેમ લખાય? બંને કેવો છે? વિરુદ્ધ દિશામાં છે, તો મારે આ દિશામાં એફ બાહ્ય બળ લગાડવું પડે. ધક્કો સાઈડ કઈ સાઈડ મારવો? મારે આરથી પી આ બાજુ જવું છે તો અહીંથી આમ ધક્કો મારું તો એ બાજુ જશે ને. કેટલો ધક્કો મારવો પડે? તો ઓછામાં ઓછો એફ ઈ જેટલો ધક્કો મારો તો ખસશે. એના કરતાં વધારે મારશો તો ખસવાનો જ છે, પણ એના કરતાં ઓછો ધક્કો મારશો તો ખસવાનો નથી. ખ્યાલ આવી ગયો? તો આ વાર્તા થઈ. ચાલો, હવે આપણે જુઓ તો મારે શું શોધવું છે? એને બાહ્ય બળમાં જુઓ તો તમે બળ આપો છો તો કાર્ય થશે. વિરુદ્ધમાં કાર્ય કરીએ, એ કાર્ય કેમાં સંગ્રહ પામે? સ્થિતિ ઉર્જામાં. ચાલો, તો હું લખી દઉં, વિદ્યુત ભારને આરથી પી લઈ જવા માટે. જોજો, આ સ્મોલ પરીક્ષણ વિદ્યુત ભાર
પરીક્ષણ વિદ્યુતભાર લઈ જવા માટે બાહ્ય બળ વડે થયેલ કાર્ય. ચાલો ડબલ્યુ આપણે શું શોધવું છે? ડબલ્યુ એને શું નામ આપવું? આર થી પી. ક્યાં જાઉં છો? આર થી પી ઉપર જાઉં છો ને. ચાલો જુઓ તો આ નાના ભાગ છે, તો એ નાના ભાગનો મારે સરવાળો કરવો પડે. કાર્ય કેવી રીતના મળે? પહેલી તો વસ્તુ, કાર્ય એટલે શું થાય? બળ ગુણ્યા અંતર. બળ ગુણ્યા અંતર થાય ને. ચાલો હવે જુઓ તો એફ એક્સનલ. એક્સનલ એટલે બાહ્ય, એને ઇંગ્લિશમાં શું કહેવાય? એક્સનલ. ઇન્ટુ અંતર જુઓ તો મેં એકદમ કેવું રાખ્યું છે? નાનું, ડીઆર સ્મોલ ડીઆર. નાનું કટકે લઈ ગયો છો, એક ઝાટકે નહીં. પહેલાં અહીંયા આવ્યો, પછી અહીંયા આવશે, પછી અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા, એમ ધીમે ધીમે લઈ ગયા છે. કેમ? ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરાવવા માટે થઈને. ચાલો તો આ પહેલાં અહીંયા હતો, પછી અહીંયા આવ્યો, તો મારે અહીંયાથી અહીંયા લઈ જવું હોય તો એનું મારે સંકલન કરવું પડે. ક્યાંથી? આરથી લઈને પી સુધી. કેવું સંકલન કરવું પડે? આરથી લઈને પી સુધી. ચાલો આપણી પાસે એક્સનલની કિંમત કેટલી છે? -FE. તો માઇનસ હું બહાર લઈ લઉં. આરથી પી FE ઇન્ટુ DR. જોજો બળ અને સ્થાન સદિશ બંને કેવી છે? બંને કેવી રાશિ છે? સદિશ રાશિ છે. બંને કેવી રાશિ છે? સદિશ. એનો ડોટ પ્રોડક્ટ કરો એટલે શું આવે? સદિશમાં કોસ આવે, કોસ 180 માઇનસ આવશે. તો એ રીતે તમે અહીંયા વિચારી શકો. કેવો? માઇનસ. ખ્યાલ આવ્યો? ચાલો અત્યારે આ રીતના યાદ રાખો, આપણે જે રીતના અહીંયા કરેલ છે એ રીતે. ચાલો એફઈનું મૂલ્ય કેટલું થાય? લખાવડાવો તો મને. ધારો કે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આ દિશામાં E છે, તો આ ક્યુ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ QE લખી શકાય. તો હું અહીંયા કિંમત મૂકી દઉં -R થી P QEDR. કંઈ પ્રશ્ન નથી ને? QEDR. ચાલો જુઓ તો હવે કાર્ય તમે કરો છો, કાર્ય કેના સ્વરૂપમાં સંગ્રહ પામે છે? સ્થિતિ ઉર્જાના રૂપમાં સંગ્રહ પામે. તો ધારો કે પહેલાં અહીંયા સ્થિતિ ઉર્જા હતી ને પછી અહીંયા સ્થિતિ ઉર્જા હતી, હું બંનેનો તફાવત શોધી લઉં તો એ કાર્ય બરાબર મળી જાય. અરે યાર, શું કહું છું? ચાલો પહેલાં સ્થિતિ ઉર્જાનો તફાવત મારે શોધવો છે, તો યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. આવું થાય ને. એટલે યુ ફાઇનલ ક્યાં પોઈન્ટે છે? પી બિંદુ પાસે. તો યુપી માઇનસ યુઆર. યુપી બિહારવાળું યુપી નહીં હો. સ્થિતિ ઉર્જા એટ પી પોઈન્ટ અને સ્થિતિ ઉર્જા એટ આર પોઈન્ટ. આ કોન્સેપ્ટ સમજાઈ જશે તો તમને આના બધા રિલેટેડ MCQ તમને આવડી જશે. આમાં કાંઈ નવું છે નહીં. જો તો આ સ્થિતિ ઉર્જાનો તફાવત કાર્ય કરો એના બરાબર મળે. તમે અહીંયાથી કાર્ય કરીને અહીંયા લઈ જાઓ છો, એ કેના સ્વરૂપમાં સંગ્રહ પામે છે? સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં આપણે જોયું હતું. તો બસ મેં એ જ લખ્યું. આ કાર્ય પહેલાં શોધી લીધું, આ સ્થિતિ ઉર્જા થઈ ગઈ ને. ચાલો તો યુપી માઇનસ યુઆર બરાબર WRP. WRPની કિંમત કેટલી છે? -R થી P QEDR. ચાલો જુઓ તો યુપી માઇનસ યુઆર બરાબર WRP. ક્યુને હું બહાર કાઢીને અહીંયા છેદમાં આવવા દઉં આ રીતના. કાંઈ વાંધો. આ ક્યુને અહીંયા લઈ લીધો મેં છેદમાં. તો જુઓ તો અહીંયા શું વધ્યું? -R થી P E ઇન્ટુ DR. શું વધ્યું? E ઇન્ટુ DR. નંબર 1 આ સમીકરણ થઈ ગયું. આનો ઉપયોગ આપણે બધી જગ્યાએ કરવાના છીએ. બધી જગ્યાએ આનો કરવાના છીએ. ચાલો તો આ સૂત્રમાં ખાસિયત શું છે એ આપણે લખી નાખીએ. પોઈન્ટ નંબર 1 નોટ્સ MCQ માટેની છે, ખાસ યાદ રાખજો. પોઈન્ટ્સ 1. જોજો આવી નાની વાત જ હવે આપણે નીટના પેપરમાં પૂછાવાની છે. લાસ્ટ યરનું આપણે પેપર જોયું, કેવું હતું? સાવ બેઝિક અને ટેક્સ્ટ બુક ઉપરનું જ હતું. તો ટેક્સ્ટ બુકના જેટલા મેઇન પોઈન્ટ હોય આપણને આવડવા જોઈએ. ચાલો જુઓ તો ઉપરના સૂત્રમાં વિદ્યુત ક્ષેત્ર વડે થયેલ કાર્ય આ કાર્ય દર્શાવે છે ને. એ કાર્ય કેના ઉપર આધાર રાખે છે? તો અંતિમ અને પ્રારંભિક સ્થાન ઉપર આધાર રાખે છે. અંતિમ અને પ્રારંભિક સ્થાન ઉપર જ આધાર રાખે છે ને. આ સ્થિતિ ઉર્જા શું દર્શાવે? તો એ પોઈન્ટ લખી દઉં આ સૂત્રમાં. ઉપરના સૂત્રમાં
વિદ્યુત ક્ષેત્ર વડે થયેલ કાર્ય, વિદ્યુત ક્ષેત્ર વડે થયેલ કાર્ય માત્ર અંતિમ અને પ્રારંભિક સ્થાન પર આધાર રાખે છે. આધાર રાખે છે. આ સમજાઈ ગયું? જુઓ જોઈએ, આ કાર્ય સ્થિતિ ઉર્જા કઈ? અંતિમ માઇનસ પ્રારંભિક. આ રીતના જ યાદ રાખજો, અંતિમ પોઈન્ટની સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભની સ્થિતિ ઉર્જા, અંતિમ માઇનસ પ્રારંભિક. ચાલો પોઈન્ટ નંબર 2 જુઓ તો, કાર્ય એ સ્થિતિ ઉર્જાના તફાવત ઉપર જ છે ને એ તફાવત કેના ઉપર આધાર રાખે? અંતિમ અને પ્રારંભિક. તો કાર્ય પોઈન્ટ નંબર 2 અહીંયા લખું છું, કાર્ય પથ પર આધારિત નથી. જોજો આના ઉપરથી ઘણા બધા MCQ પૂછાય છે. આધારિત નથી, તે માત્ર અંતિમ અને પ્રારંભિક સ્થિતિ ઉર્જાના તફાવત પર આધારિત છે. જુઓ તો, ધારો કે અંતિમ બેમાં સ્થિતિ ઉર્જામાં ધારો કે હું 2 જૂલ જેટલો વધારો કરું તો કાર્યમાં કાંઈ ફેરફાર થશે? અહીંયા બેનો મારે તફાવત જ લેવો છે ને. ચાલો આમાં જુઓ તો, યુપી પહેલાં 10 હતી ને આ 8 હતી, બેમાં મેં 2 જૂલ જેટલો વધારો કર્યો તો આ 10 ને 2 12, 8 ને 2 10, પાછો તફાવત કેટલો આવ્યો? 2 જૂલ. તો કાર્યમાં કાંઈ ફેરફાર થશે નહીં. એને તમારી બુકમાં સૂત્ર આવી રીતના આપ્યું છે, યુપી પ્લસ આલ્ફા માઇનસ યુઆર પ્લસ આલ્ફા બરાબર WRP, અથવા આ રીતના લખી દઉં, યુપી માઇનસ યુઆર. આલ્ફા ગમે એટલી ઉર્જા તમે વધારશો તો એમાં કાંઈ ફેરફાર થશે નહીં. ચાલો અહીંયા સુધી કોન્સેપ્ટ ક્લિયર થયો. તો હવે આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પર જવાના છીએ. આ બોક્સ બનાવેલું સૂત્ર યાદ રાખજો, એના સૂત્ર ઉપરથી જ આપણે એની વ્યાખ્યા બનાવવાના છીએ. સૂત્ર જોયું, શું જોયું? જ્યારે તમે R થી P પાસે લઈ આવો છો ત્યારે વિદ્યુતભારને, તમને નહીં, વિદ્યુતભારને R થી P પાસે લઈ આવો છો ત્યારે એની સ્થિતિ ઉર્જાનો તફાવત કેના બરાબર હોય? કરેલ કાર્ય બરાબર હોય છે. અને બીજી વસ્તુ, આપણે કરેલ કાર્ય શોધ્યું હતું, WRP બરાબર માઇનસ QEDR, ક્યાં? R થી P સુધી. ચલો આમાં WRP છેદમાં Q બરાબર શું થશે જુઓ તો? માઇનસ R થી P QEDR. તો આ સૂત્ર શું બની જશે પાછું? તો UP માઇનસ UR. જો તો અહીંયા મારે આ Q છે તો આ બે બાજુ Q વડે ભાંગી દો, WRP ડિવાઈડ બાય Q બરાબર માઇનસ EDR R થી P. આ સૂત્ર આપણે જોયું હતું. ચલો આગળના પેજમાં અહીંયા છેદમાં Q લખવાના ભૂલાઈ ગયા હોય તો તમે નોટ કરી દેજો. ચાલો હવે જુઓ તો, આ વિદ્યુત સ્થિતિમાનની આપણે શું કરવી છે? વ્યાખ્યા આપવી છે. શું કરવું છે? વિદ્યુત સ્થિતિમાનની આપણે વ્યાખ્યા બનાવવાની છે. વિદ્યુત સ્થિતિમાન અથવા એને બીજું શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન અથવા સ્થિતિમાનનો તફાવત. બધી વસ્તુ એકને એકો સ્થિતિમાનનો તફાવત. ચાલો આપણે હવે આની વ્યાખ્યા બનાવી. ધારો કે આ તંત્રમાં આરની જગ્યાએ હું અનંત અંતરેથી, ધારો કે અનંત અંતર છે, અનંત અંતરેથી હું P સુધી લઈ આવું ત્યારે સ્થિતિ ઉર્જાનો તફાવત શું થશે? ચાલો હું હવે લખું છું, જોજો, એક સૂત્ર બનાવું છું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું થાય? વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત છેદમાં Q અથવા કાર્ય છેદમાં Q. VP માઇનસ VR બરાબર UP માઇનસ UR છેદમાં Q બરાબર WRP છેદમાં Q. ચલો આ સૂત્ર મેં બનાવ્યું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેના બરાબર થાય? આ બંનેના બરાબર થાય. વિદ્યુત સ્થિતિમાન શું છે? વન ટાઈપ ઓફ
ઉર્જા જ છે, એટલા માટે શું લખ્યું છે એને સેમ. ચલો જુઓ તો હવે આ આર બિંદુ પાસે વિદ્યુતભાર હતો, એના બદલે હું શું ધારું, ધારો કે વિદ્યુતભારને અનંત અંતરેથી બિંદુ P પાસે લઈ જવામાં આવે છે. ચાલો અનંત અંતરેથી લઈ જવામાં આવે ત્યારે અનંત અંતરે હોય તો એની પાસેની આપણે એમ કહીએ કે વિદ્યુત સ્થિતિમાન કેવો છે, 0. તો VR બરાબર હું શું લઈ લઉં, 0. VR બરાબર શું લઈ લઉં હું, 0. ચાલો VP શું દર્શાવે છે, VP એ P બિંદુ પાસેનું સ્થિતિમાન, P બિંદુ એ સ્થિતિમાન, અને VR શું દર્શાવે છે, R બિંદુ એ સ્થિતિમાન દર્શાવે છે. શું દર્શાવે, R બિંદુ એ સ્થિતિમાન. ચાલો જુઓ તો આ શું બની જશે, તો VR 0. ચાલો અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેટલી હોય, 0. અનંત અંતરે સ્થિતિ ઉર્જા પણ શું થઈ જશે, 0 થઈ જશે. ચાલો અનંત અંતરે સાહેબ સ્થિતિ ઉર્જા તો અનંત ન થાય, જોજો કોન્સેપ્ટ સમજજો. UP બરાબર શું થશે, UP ના છેદમાં Q બરાબર W ઇન્ફાઇનાઇટ P ના છેદમાં Q. તો જુઓ તો શું લખી શકાય વ્યાખ્યા, મારે VPની વ્યાખ્યા આપવી છે, શું આપવી છે, VPની વ્યાખ્યા આપવી છે. ચાલો વ્યાખ્યા કેવી રીતના લખાશે જુઓ તો, એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લઈ જવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન V કહે છે. શું કહું છું, આના ઉપરથી આ વિદ્યુતભારને હું શું લઈ લઉં, એકમ લઈ લઉં. તો જુઓ તો VP બરાબર શું મળશે, આ રીતના મળશે. તો એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને W ઇન્ફાઇનાઇટ P એટલે કાર્યને તે બિંદુનું શું કહેવાય છે, તે બિંદુનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન V કહે છે. ચલો V એટલે શું, એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી કોઈ બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને, ભાઈ કેવું છે, એને વિદ્યુત સ્થિતિમાન કહે છે. ચાલો એકમ શું થશે લખાવડાવો તો, એનો એકમ, કાર્યનો એકમ જૂલ, વિદ્યુતભારનો એકમ કુલમ્બ, અથવા બીજો એકમ એનો શું થશે, વોલ્ટ. શું થશે, વોલ્ટ. ચાલો એનું પારિમાણિક સૂત્ર શું બનશે જુઓ તો, એનું પારિમાણિક સૂત્ર શું બનશે, ચાલો એનું પારિમાણિક સૂત્ર શું થશે, જૂલનું પારિમાણિક સૂત્ર જુઓ તો M1L2T-2, કુલમનું A1T1. જોજો પારિમાણિક પારિમાણિક સૂત્રના 2 MCQ ઓછામાં ઓછા હશે તમારા ગુજકેટમાં, અને 1 MCQ હશે જી અને નીટમાં. તો ખાસ આવડવું જોઈએ. આવું બનશે ને, આના ઉપરથી A1 ઉપર જશે માઇનસ, T ઉપર જશે માઇનસ, -2 હતા -3, આ 2 એમનેમ જ રહેશે. તો આપણા માટે શું થઈ ગયું, પારિમાણિક સૂત્ર. ચાલો પાછા આના કોઈક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એ પોઈન્ટ આપણે નોટ કરી દઈએ. પોઈન્ટ નોટ કરી દઈએ તો શું બનશે, ચલો પોઈન્ટ અહીંયા લખી દઉં છું તમને નોટ. પોઈન્ટ નંબર 1, હંમેશા જે આ કાર્ય છે એ બાહ્ય બળ વડે લેવું, હંમેશા બાહ્ય બળ ગણવું, હંમેશા બાહ્ય બળ ગણવું. નંબર 2, કાર્ય જુઓ તો પથ પર આધારિત નથી, એ જ પાછું આગળ લખ્યું તો એ જ, પથ પર આધારિત નથી. નંબર 3, પરીક્ષણ વિદ્યુતભાર કેવો છે, ખૂબ જ સૂક્ષ્મ. પરીક્ષણ વિદ્યુતભાર ખૂબ જ સૂક્ષ્મ છે.
એવો સૂક્ષ્મ છે કે આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આને કાંઈ ખલેલ પહોંચાડતું નથી. ચાલો, સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે શું? એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. ચાલો, મેં અહીંયા ડાયરેક્ટ આ બરાબર કેમ લઈ લીધું? વિદ્યુત સ્થિતિમાન એટલે શું? વિદ્યુત સ્થિતિમાન એટલે ઉર્જા જ એક જાતની શું છે? ઉર્જા. તો એ સ્થિતિ ઉર્જા જ જે કન્વર્ટ થઈ એ જ આપણા માટે શું બની જાય? સ્થિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બની જાય. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. MCQ, લોટ્સ ઓફ MCQ આના ઉપરથી બને છે. શું કહે છે? 5 કુલમના વિદ્યુત ભાર શું કહે છે? 5 કુલમના વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુએ લઈ જવા માટે 15 જૂલ કાર્ય કરવું પડે છે. તો તેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? એ બિંદુએ એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો યાર આવડી જશે આ રીતના MCQ. ચાલો, હવે જોવાનું છે આપણે એક કોઈ બિંદુવત વિદ્યુત ભારના કારણે એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય. આ આપણે શું બનાવી? હજુ વ્યાખ્યા બનાવી છે. આપણે નેક્સ્ટ તમારી ટેક્સ્ટ બુકનો જે ક્વેશ્ચન છે એ જોઈએ. કોઈ બિંદુવત વિદ્યુત ભાર Qના લીધે તેનાથી r અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે. ચાલો, ધારી લઈએ આપણે. ધારો કે આ બિંદુવત વિદ્યુત ભાર Q છે પ્લસ કેપિટલ Q. કેપિટલ Q એ ઉદ્ગમ બિંદુ ઉપર રહેલો છે. ક્યાં રહેલો છે? ઉદ્ગમ બિંદુ ઉપર. ત્યાંથી r અંતરે આવેલ બિંદુ P પાસે, આ અંતર કેટલું છે? r અંતરે આવેલા બિંદુ P પાસે આપણે શું કરવું છે? વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. ચાલો, આગળનો કોન્સેપ્ટ રિવાઇઝ કરો તો આપણે વિદ્યુત સ્થિતિમાન જુઓ તો શું કહેતા? અનંત અંતરેથી P બિંદુ પાસે લાવો તો સૂત્ર શું થતું? અનંત અંતરેથી P બિંદુ પાસે લાવીએ તો સૂત્ર શું મળતું? Vp બરાબર W ઇન્ફાઇનાઇટથી P છેદમાં Q મળતું આપણને. ચાલો, આ ક્યાં રાખેલો છે? પહેલાં તો આપણે નોટ કરી દઈએ શું શું લખ્યું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉદ્ગમ બિંદુ આ Q વિદ્યુત ભારને અહીંયા ક્યાં રાખેલો છે? આ ધારો કે y અક્ષ કહી દો તો આ x અક્ષ ઉદ્ગમ બિંદુ પર મૂકેલો છે. ઉદ્ગમ બિંદુ O પર મૂકેલા એક બિંદુવત વિદ્યુત ભાર Q ને ધ્યાનમાં લો. કેવો વિદ્યુત ભાર છે? ધન વિદ્યુત ભાર. એ લખવાની જરૂર નથી ને. ચલો, Q ના લીધે ઉદ્ગમથી સ્થાન સદિશ, જોજો, સ્થાન સદિશ r ધરાવતા કોઈ બિંદુ, કેમ વ્યવસ્થિત લખાવું છું તમારે થિયરી માટે? IMP છે. P પાસેનું સ્થિતિમાન મેળવવું છે. ચાલો, હવે આપણે શું કરીએ છીએ? જોજો, આપણે શું કહીએ છીએ? એકમ અંતરે. ચાલો, અહીંયા બાહ્ય બળ વડે વિદ્યુત ક્ષેત્ર વડે આનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? આ દિશામાં હશે. તો ધારો કે એક છોટો સો વિદ્યુત ભાર Q અહીંયા રાખીએ આપણે, તો એના ઉપર ઉદ્ભવતું બાહ્ય બળ આ વિદ્યુત ક્ષેત્રનું બળ આ દિશામાં હોય. ચાલો, એક્સટર્નલ ફોર્સ કઈ દિશામાં લાગે? એક્સટર્નલ ફોર્સ આ દિશામાં લાગશે, ઓપોઝિટ. તો એ બળનું મૂલ્ય કેટલું હોય? એ બળનું મૂલ્ય F એક્સટર્નલ, અત્યારે માઇનસ નથી લેતા આપણે, FE થાય. ચાલો, આ r અંતરે બિંદુ રહેલું છે તો એનો વી શું થશે? KQ સ્મોલ q બાય r સ્ક્વેર. આવું સૂત્ર બને. FE r અંતરે વિદ્યુત ભાર રહેલો હોય તો આ બે વિદ્યુત ભાર વચ્ચે KQ સ્મોલ q બાય r સ્ક્વેર બને ને. આપણે શું કીધું હતું કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જો એને લઈ જવો હોય તો બાહ્ય બળ વડે બાહ્ય બળ આપવું પડે. કેટલું આપવું પડે? FE જેટલું. પછી આપણે એનું શું કરતા? સંકલન કરતા ને. તો અત્યારે એ વસ્તુ લખેલી છે. ચાલો, હવે જે હું બોલ્યો ધારો કે શું એને ક્યાંથી? અનંત અંતરેથી આપણે શું લઈ આવી? P પાસે લઈ આવી છીએ. ક્યાં લઈ આવી છીએ? P પાસે. જોજો, કોન્સેપ્ટ ખાસ સમજજો. એકમ ધન
પરીક્ષણ. આ ક્યુ એટલે આપણા માટે શું છે? પરીક્ષણ વિદ્યુતભાર. નાનકડો કમસતો પરીક્ષણ વિદ્યુતભારને અનંત અંતરેથી પી બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે થયેલ કાર્ય ગણવું છે. પરંતુ આપણે જુઓ તો ઇન્ફાઇનાઇટથી પી અત્યારે કેમ લાવવું એ ખબર નથી, તો શું કરશું? પીથી ઇન્ફાઇનાઇટ જાશું, પછી જે જવાબ મળે એનો શું કરી દઈએ? વિરોધ કરી દઈએ તો એ કાર્ય મને વિરોધી મળી જાય. શું કહું છું? ઇન્ફાઇનાઇટથી પી પાસે લાવવું અને સંકલન કરવું થોડુંક કેવું છે? ઉલટું છે ને. તો હું શું કરું? પીથી ઇન્ફાઇનાઇટ અંતરનું હું સંકલન કરી દઉં તો મને જે જવાબ મળે કાર્યનો એ કાર્યના જવાબમાં માઇનસ કરી દઉં તો મળી જાય. પરંતુ આપણે પી ટુ ઇન્ફાઇનાઇટ અંતર માટે કાર્ય શોધી તેને વિરુદ્ધ કાર્ય ધ્યાનમાં લેશું. અત્યારે લખી દીધું છે પણ સમજાવીએ આપણે હમણાં. ચાલો જુઓ તો આપણે શું કીધું? પીથી ઇન્ફાઇનાઇટ અંતર માટે જવું છે, અનંત અંતર માટે ક્યાંથી? પીથી માટે કાર્ય. ચાલો શું થશે? અનંત અંતર માટે કાર્ય ડબલ્યુ ક્યાં જાઉં છો? પી ટુ ઇન્ફાઇનાઇટ જાઉં છો. પી ટુ ઇન્ફાઇનાઇટ જાઉં છો. ઇન્ફાઇનાઇટથી પી આવતા હોય તો ઇન્ફાઇનાઇટ પી લખવાનું. યાદ કરજો આપણા માટે સૂત્ર શું છે જોજો. સૂત્ર શું જોયું તું? ક્યાં લખશો? અહીંયા લખ દઉં. વીપી માઇનસ વીઆર બરાબર, અહીંયા વી ઇન્ફાઇનાઇટ હતું તો ડબલ્યુ ઇન્ફાઇનાઇટથી પીના છેદમાં ક્યુ, આવું સૂત્ર હતું ને. ચાલો તો ડબલ્યુ પી ટુ ઇન્ફાઇનાઇટ જુઓ તો શું થશે? પીથી ક્યાં જઈએ છીએ આપણે? ઇન્ફાઇનાઇટ. અને સૂત્ર શું હતું? એફ ઈ ઇન્ટુ ડી આર, બળ ગુણ્યા અંતર. બળ અત્યારે કેટલું છે જુઓ તો? પી એટલે કેટલા અંતરે છે? આ આર અંતરે છે તો હું આરથી ઇન્ફાઇનાઇટ અંતર લઈ લો. આ પી બિંદુ હતું અને આ અનંતનું બિંદુ હતું. હવે મેં એને ક્યાં ગણી લીધા? અંતરના ફોર્મમાં. ચાલો તો એફ ઈની કિંમત કેટલી છે? કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ બાય આર સ્ક્વેર ડી આર. જોજો શું બહાર નીકળે છે? ચાલો આરથી ઇન્ફાઇનાઇટ. ચાલો અહીંયા હું માઇનસ લખું. કેમ માઇનસ? બાહ્ય બળ કેવું છે? વિરુદ્ધ દિશામાં છે એટલા માટે શું લખી દઉં હું? માઇનસ. તો કે ક્યુ સ્મોલ ક્યુ બાય આર સ્ક્વેર ડી આર. ઋણ નિશાની બાહ્ય બળ વિરુદ્ધ દિશામાં હોય તે સૂચવે છે. ચાલો ડબલ્યુ પીથી ઇન્ફાઇનાઇટ શું બહાર લઈ લો? કે અચળ, કેપિટલ ક્યુ અચળ, સ્મોલ ક્યુ અચળ બહાર લઈ લીધા. શું વધે છે અંદર? આર ટુ ઇન્ફાઇનાઇટ 1/r સ્ક્વેર છે અને આરની -2 ડી આર આવું લખી શકાય. ચાલો આનું સંકલન કરાવડાવો. શું થશે? માઇનસ કે ક્યુ સ્મોલ ક્યુ, એક ઘાત વધે અને વધેલી ઘાત છેદમાં, તો -1/r લખી દઉં. આરથી ઇન્ફાઇનાઇટ. ચલો -12 આવશે તો શું થશે? અથવા એમનેમ રાખવું હોય તો એ ચાલો રાખી દઈએ, કંઈ વાંધો છે. પહેલાં શું મૂકો? -1/ઇન્ફાઇનાઇટ માઇનસ પાછું નિશાનીના આવશે -1/r. તો આ માઇનસ માઇનસ પ્લસ 1/ઇન્ફાઇનાઇટ એટલે 0. તો જુઓ તો શું થશે? કે ક્યુ સ્મોલ ક્યુ બાય આર ડબલ્યુ પીથી ઇન્ફાઇનાઇટ પણ કેવું? માઇનસ. આપણે તો શું કરતા હતા? ઇન્ફાઇનાઇટથી પી પાસે લઈ આવો ત્યારનું કાર્ય જોઈ તો ડબલ્યુ ઇન્ફાઇનાઇટથી પી માઇનસ ડબલ્યુ પીથી ઇન્ફાઇનાઇટ એટલું ને એટલું હોય ને, કાર્ય પથ ઉપર આધારિત નથી. ચાલો તો શું લખી શકાય? કે કેપિટલ ક્યુ બાય ક્યુ છેદમાં આર. જોજો આ તમારી બુકમાં ઘણી વખત અલગ રીતે તારવેલ છે પણ આ મોસ્ટ કન્વિનિયન્ટ રીત આ છે. તો જુઓ તો પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શું લખી શકાય? પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન
આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જોઈ હતી એના ઉપરથી વીપી માઇનસ વી ઇન્ફાઇનાઇટ એટલે અનંત અંતરે ડબલ્યુ ઇન્ફાઇનાઇટથી પી છેદમાં ક્યુ. ચાલો અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શું હોય 0. તો વીપી બરાબર ડબલ્યુ ઇન્ફાઇનાઇટની કિંમત મૂકી દઈ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ક્યુ અપોન આર ક્યુ ક્યુ કેન્સલ શું વધ્યું કે ક્યુ બાય આર. તો આપણા માટે શું થઈ ગયું કોઈ આર અંતરે રહેલા બિંદુ પાસે એના વિદ્યુત સ્થિતિમાનનું શું થઈ ગયું સૂત્ર થઈ ગયું. ચાલો નોંધ વિદ્યુત સ્થિતિમાન આપણે બધામાં નોટ લખીએ છીએ ને. નોટ વી કેવી રાશિ છે અદિશ રાશિ છે. વી કેવી રાશિ છે અદિશ રાશિ છે. ચાલો આ સૂત્રમાં કયા સૂત્રમાં આ સૂત્રમાં ક્યુ હંમેશા નિશાની સાથે મૂકવાનો એટલે ઋણ વિદ્યુતભાર હોય તો ઋણ મૂકવાનો માઇનસ લખવાનું. આપણે એફ ઈ અને એફ ઈના સૂત્રમાં નિશાની નહોતા મૂકતા એટલે ધ્યાન રાખજો આ સૂત્રમાં શું કરશું નિશાની સાથે મૂકવો એટલા માટે આપણને જવાબમાં કાંઈ ફેરફાર આવે નહીં. ચાલો આવડી જશે. શું કર્યું છે આપણે જુઓ હકીકતમાં પાછું એકવાર ફટોફટ શું કરી દઈએ રિવિઝન. ચાલો ક્યુ વિદ્યુતભારના કારણે આર બિંદુએ મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો મને સૂત્ર ખબર હતું. ધારો કે હું ઇન્ફાઇનાઇટથી પી પાસે લઈ આવું છું ઇન્ફાઇનાઇટથી પી પાસે લઈ આવું તો એનું સૂત્ર મેં આગળ જોયું એમ વીપી માઇનસ વી ઇન્ફાઇનાઇટ બરાબર કાર્ય ઇન્ફાઇનાઇટથી પી છેદમાં ક્યુ આ સૂત્ર છે. પરંતુ જો તો ઇન્ફાઇનાઇટથી પી પાસે કાર્ય શોધવું થોડુંક આપણા માટે અઘરું છે તો એટલા માટે શું કર્યું આપણે પીથી ઇન્ફાઇનાઇટ ગયા જે જવાબ આવે એનો વિરોધ લઈ લો. તો પીથી ઇન્ફાઇનાઇટ શોધી લીધું એફ ઈ ડી આર એફ ઈની કિંમત મૂકી દીધી. માઇનસ કેમ લગાવ્યા અહીંયા બાહ્ય બળ હંમેશા એની વિરુદ્ધ દિશામાં હોય. આપણે પહેલી જ વાર્તા કરી હતી માઇનસ એટલે મૂક્યા છે બાહ્ય બળ હંમેશા વિરુદ્ધ દિશામાં હોય. બીજો કોન્સેપ્ટ એ રીતના તમે લગાવી શકો. શું લગાવી શકો જુઓ તો એફ એક્સનલ આ દિશામાં હશે એફ બાહ્ય બળ આ દિશામાં હોય ને અને સ્થાન સદિશ બે વચ્ચેનો ખૂણો કેવો છે 180. આઈ સદિશ રાશિ તો સદિશનો ડોટ પ્રોડક્ટ શું થાય એફ ડી આર કોસ થીટા થાય. ચાલો બે વિરુદ્ધ દિશામાં છે તો કોસની કિંમત શું થાય 180 કોસ 180 તો કોસ 180 શું થાય માઇનસ તો માઇનસ એફ ડી આર. તો એ રીતના તમે માઇનસ કન્સિડર કરી શકો. ચાલો આ સમજવા માટે છે. પછી શું કર્યું કિંમત મૂકીને આપણને સંકલન આવડે છે એ શોધી લીધું અને આપણે શું કર્યું પીથી ઇન્ફાઇનાઇટ મળ્યું તો આપણે ઇન્ફાઇનાઇટથી પી જોઈ તો એનું વિરુદ્ધ પણ માઇનસ લેવું પડે તો આ પ્લસ માઇનસ પ્લસ પછી આ સૂત્રમાં કિંમત મૂકી દીધી તો આપણને શું મળી ગયું વીપી બરાબર કે ક્યુ બાય આર. ચાલો જુઓ તો આના માટે આ જ બિંદુએ યાદ રિવિઝન કરી દઈએ. શું કરી દઈએ રિવિઝન શું કરશું જુઓ તો ભૂલતા નહીં. ચાલો આ પી બિંદુએ મારે શું જોતું હોય વિદ્યુતભાર બળ જોતું હોય તો શું થાય કે ક્યુ બાય આર સ્ક્વેર. ચાલો વિદ્યુત ક્ષેત્ર જોતો હોય તો શું થાય કે ક્યુ બાય આર સ્ક્વેર. વિદ્યુત સ્થિતિમાન જોતો હોય તો શું થાય કે ક્યુ બાય આર. ખ્યાલ આવ્યું આ ત્રણેય સૂત્ર જો તો પહેલું આટલું હતું એમાંથી ક્યુ ઘટી ગયું પછી શું ઘટી ગયું આર ઘટી ગયું. આ રીતના સૂત્ર યાદ રાખવાનું. જો તો આમાં કે ક્યુ સ્મોલ ક્યુ બાય આર સ્ક્વેર હતો તો એક ક્યુ ઘટી ગયો અહીંયા આવી ગયું. ચાલો આમાંથી આર ઘટી ગયો અહીંયા આવી ગયા. તો આ રીતના ત્રણેય સૂત્ર આપણે લાઇનમાં એક સાથે યાદ રાખી શકીએ. વિદ્યુતભારોના સમૂહના લીધે કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. ચાલો આપણને શું કીધું છે એન વિદ્યુતભારના તંત્ર કીધા છે ને. ધારો કે આપણે વિદ્યુતભાર ધારી લઈએ Q1 Q2 Q2 Q3 Q5 અને Qn વિદ્યુતભારોના કારણે ધારો કે કોઈ એક બિંદુ P પાસે આપણે શું શોધવું છે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. ચાલો લખી નાખીએ. પહેલો પોઈન્ટ શું લખશું આપણે પહેલો પોઈન્ટ લખીએ શું લખશું કોઈ ઉદ્ગમની સાપેક્ષે R1 R2 R3 અપ ટુ Rn સ્થાન સદિશો ધરાવતા
ધરાવતા વિદ્યુત ભારો અનુક્રમે Q1 Q2 Qn ના તંત્રનો વિચાર કરો. ચાલો આ બધા ક્યાંના સ્થાન સદિશ શું છે? ઉદ્ગમ બિંદુથી R1 R2 અપ ટુ Rn. જે રીતના આપણે વિદ્યુત ક્ષેત્ર અને કુલમ બળના તંત્રના માટે જે રીતના વાર્તા કરી એ જ રીતના વાર્તા આપણે આના માટે કરવાની છે. ચાલો આનું અંતર ધારી લઈએ આપણે R1P, 1 થી P નું અંતર. 2 નું અંતર ધારી લ્યો આપણે R2P, R3P, R5P અને RnP. ચાલો આપણે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો પહેલાં Q1 ના કારણે શોધી લઈએ. તો P આગળ Q1 ના કારણે વિદ્યુત સ્થિતિમાન V1 શું થશે? V1 બરાબર KQ1, બંને વચ્ચેનું અંતર R1P, જ્યાં R1P શું છે? એ Q1 અને P વચ્ચેનું અંતર. ચાલો સિમિલરલી જુઓ તો એ જ રીતના Q2 માટે તો P આગળ Q2 ના કારણે જોજો આ થિયરી ગોખવાની જરૂર નથી, સાવ સહેલી જ છે. સૂત્ર આપણે જોયું, શું જોયું હતું કે V બરાબર શું થાય? KQ/R. તો આ Q1 ના લીધે શોધો છો, અંતર R1P ધાર લીધું તો KQ1/RP. તો આ V2 આ અંતર R2P ધાર લીધું, 2 થી P છે એટલા માટે તો KQ2R2P, જ્યાં R2P શું છે? Q2 અને P વચ્ચેનું અંતર. થિયરીમાં ખાસ કાંઈ છે નહીં. ચાલો એ જ રીતના બધાનું થશે તો ડાયરેક્ટ આપણે N પાસે આવી જાય. તો P આગળ Qn ના કારણે વિદ્યુત સ્થિતિમાન Vn શું મળશે આપણને? KQn/RnP, જ્યાં RnP બરાબર શું છે? Qn અને P વચ્ચેનું અંતર. ચલો આપણે કેવું છે? સ્થિતિમાન કેવી છે? અદિશ રાશિ છે. અદિશ રાશિ હોય તો આ બધાનો ડાયરેક્ટ સરવાળો થાય, સદિશ સરવાળો કરવાની જરૂર છે નહીં. તો સ્થિતિમાન અદિશ રાશિ હોવાથી વ્યક્તિગત એટલે V1 V2 V3 V4 Vn, વ્યક્તિગત વિદ્યુત સ્થિતિમાનનો બેઝિક એટલે સાદો સરવાળો, બેઝિક સરવાળો કરતા પરિણામી સ્થિતિમાન. ચાલો V બરાબર V1 પ્લસ V2 પ્લસ અપ ટુ Vn, બધાની કિંમત લખી દઈ. KQ1R1P પ્લસ KQ2R2P પ્લસ અપ ટુ KQN/RnP. ચાલો જુઓ તો K ને બહાર કાઢો તો શું વધે છે? Q1/R1P પ્લસ Q તો બહાર લઈ લીધો છે, Q2/R2P પ્લસ અપ ટુ QN/RnP. આને આ રીતના લખી શકાય કે સમેશનમાં QI/RIP, જ્યાં I બરાબર 1 થી લઈને N સુધી, અથવા સમેશનમાં I બરાબર 1 થી N KQI/R1IP. તો આ સૂત્ર થઈ ગયું કેનું? વિદ્યુત ભારોના સમૂહના કારણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થઈ ગયું. થિયરીમાં પૂછાય તો ખાસ કાંઈ છે નહીં. ચાલો આના કારણે વિદ્યુત સ્થિતિમાન આપણને આવડે છે, ખાલી આટલું જ આપ્યું હોય તો શું થાય? KQ/R, તો KQ1/R1P. એ જ રીતના Q2 માટે, પછી Qn માટે બધાનો સરવાળો જે કોમન છે એ બહાર લઈ લ્યો અને સરવાળો છે એને સમેશન આપી દો.
સિમ્પલ જ છે, કાંઈ અઘરું છે નહીં. તો આપણા માટે શું થઈ ગયું, એન વિદ્યુતભારોના સમૂહના લીધે કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થઈ ગયું. ઉદાહરણ નંબર 2.1. ચલો એમાં એ શું આપેલું છે, એ માટે આપણને જુઓ તો 4x10⁻⁷ વિદ્યુતભાર Q બરાબર 4x10⁻⁷ કુલમ વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા P બિંદુએ R બરાબર આપણને આપેલું છે 9 સેન્ટીમીટર, એને કેમાં ફેરવી દઈએ, મીટરમાં. વિદ્યુત સ્થિતિમાન, ચાલો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થશે, કે Q/R. કેની કિંમત 9x10⁻⁹, Qની કિંમત 4x10⁻⁷ છેદમાં 0.09. ચાલો આનું સોલ્યુશન કરશો એટલે શું આવશે, 4x10⁴ વોલ્ટ. ચાલો બી શું કહે છે, તે પરથી 2x10⁻⁹ કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. ચાલો ધારો કે આ 4x10⁻⁷ નો કુલમનો વિદ્યુતભાર છે, અનંત અંતરેથી આ P બિંદુ પાસે લાવવો છે આપણે. એનું મૂલ્ય છે 2x10⁻⁹ કુલમ. ચાલો તો જુઓ તો શું થશે, Vp માઇનસ V ઇન્ફાઇનાઇટ બરાબર W ઇન્ફાઇનાઇટ P/Q. ચાલો V ઇન્ફાઇનાઇટ 0, ઇન્ફાઇનાઇટથી P છેદમાં Q. Q એટલે કયો વિદ્યુતભાર, સ્મોલ આ વિદ્યુતભાર Q થશે. અત્યારે આપણા માટે શું બનશે, કેપિટલ Q, તો 2x10⁻⁹. ચાલો ઇન્ફાઇનાઇટ P, Vpની કિંમત આપણે શોધી, કેટલી છે, 4x10⁴. 0 છે એને તો કાંઈ જરૂર નથી, 2x10⁻⁹. શું મળે છે આપણને જોવો જોઈએ, 8x10⁵ જૂલ. અનંત અંતરેથી આ દિશામાં અનંત અંતરેથી આપણે P પાસે લઈ આવી તો કેટલું કાર્ય કરવું પડે, આટલું કાર્ય કરવું પડે છે. ચાલો ત્યારબાદ ઉદાહરણ નંબર 2.2. બે વિદ્યુતભારો 3x10⁻⁸ કુલમ અને 2x10⁻⁸ કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. ચાલો એક વિદ્યુતભાર Q1, બીજો વિદ્યુતભાર Q2 અંતરે છે 15 સેન્ટીમીટર અંતરે એકબીજાથી 15. આ અંતર કેટલું આપ્યું છે, 15 સેન્ટીમીટર, તો 0.15 મીટર લખી દો. ચાલો 15 જ રાખીએ, એને છેલ્લે આપણે સેન્ટીમીટરનું મીટરમાં આપણે જોઈ લઈશું પછી. ચાલો શું કહે છે, Q1 ને Q2ની કિંમત લખી નાખી. Q1 3x10⁻⁸ કુલમ, Q2 -2x10⁻⁸ કુલમ. ચાલો બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ સ્થિતિમાન શૂન્ય હશે. ચાલો ધારો કે આપણે શું ધારીએ, એક બિંદુ P ક્યાં, બંનેની વચ્ચે એક બિંદુ P છે. આ P બિંદુ Q1 થી x અંતરે છે, તો આ અંતર કેટલું થાય, 15 - x થાય. ચાલો શું થાય, બે વિદ્યુતભારોને જોડતી રેખાના વચ્ચેના બિંદુએ, તો P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, P બિંદુએ સ્થિતિમાન શું થશે જુઓ તો, Vp કહી દઉં. એક તો V કેના કારણે, Q1ના કારણે. જોજો આપણને V બે રીતના મળશે, Q1ના કારણે વિદ્યુત સ્થિતિમાન હશે, Q2ના કારણે હશે. તો બેયનો મારે સરવાળો કરવો પડે. ડાયરેક્ટ સરવાળો કેમ કરીએ છીએ, V કેવી રાશિ છે, અદિશ રાશિ છે, એટલા માટે બંનેનો ડાયરેક્ટ શું કરીએ છીએ આપણે, સરવાળો કરીએ છીએ. ચલો Q1ના કારણે જુઓ તો શું થશે, કે Q1/x પ્લસ Q2ના કારણે કે Q2 15 - x. ચાલો આ જવાબ શું છે, 0. આ જવાબ શું છે, 0. ચાલો કિંમત મૂકો, 0 બરાબર કે Q1ની કિંમત કેટલી લખશો, 3 × 10⁻⁸ છેદમાં x. x આપણે શોધવાનો છે, માઇનસ કેમાં Q2ના, આપણે કીધું હતું ને આ સૂત્રમાં હંમેશા Qને નિશાની સાથે મૂકવાનો. 15 - x બરાબરની સામે જશે તો k કેન્સલ થઈ જશે, તો શું વધશે, I કેન્સલ થઈ જશે, તો 3/x
બરાબર 2/15 માઇનસ એક્સ. આ બરાબરની આ બાજુ આવ્યું કે ઉડી ગયા 10⁻8 10⁻8 ઉડી જશે. ચાલો આ બેનો ગુણાકાર 15 તરી 45 માઇનસ 3x બરાબર 2x. તો 45 ઇઝ ઇક્વલ ટુ 5x. તો x બરાબર કેટલા આવશે 9 સેન્ટીમીટર. ચાલો હજી અહીંયા એક્ઝામ્પલ પૂરો થતો નથી. આ તો જુઓ તો બંને વચ્ચે લીધું. ધારો કે અહીંયા ક્યાંક 12નું બિંદુ હોત તો ક્યાં, ધારો કે 12નું બિંદુ લઈએ, શક્ય છે ને. Q1 Q2 ની જમણી બાજુએ P બિંદુ. ચાલો ઋણ વિદ્યુત ભારની જમણી બાજુએ. ચાલો જુઓ તો આ અંતર કેટલું છે 15 સેન્ટીમીટર. તમે ગમે એ રીતના ધારી શકો. આ અંતર ધારો કે x કહી દો. શું કહી દો આને અંતર? Q2નું અંતર x કહી દો. ચાલો VP જુઓ તો VQ1 પ્લસ VQ2ના કારણે. ચાલો આ તો 0 જ છે આપણને, વિદ્યુત સ્થિતિમાન શૂન્ય. Q1ના કારણે લખાવો તો KQ1 ડિવાઈડ બાય 15 પ્લસ x થશે છે ને, પ્લસ KQ2 ડિવાઈડ બાય x, ખાલી આટલું અંતર છે. ચાલો તો 0 બરાબર શું થશે જોવું જોઈએ. કેની કિંમત એમને જ રાખી. Q1 3 × 10⁻8 છેદમાં 15 પ્લસ x માઇનસ K 2 × 10⁻8 છેદમાં x. K કેન્સલ આઉટ, બરાબરની આ બાજુ આવશે 10⁻8 10 તો 3/15 પ્લસ x બરાબર 2/x. તો શું થશે 3x બરાબર 30 પ્લસ 2x. x આ બાજુ આવશે, તો x બરાબર શું આવે છે જુઓ તો 30 સેન્ટીમીટર. ચાલો Q1 થી અંતર પૂછે તો Q1 થી અંતર શું થાય 15 પ્લસ x. તો 15 પ્લસ કેટલું થશે 30 સેન્ટીમીટર. તો 45 સેન્ટીમીટર મળશે આપણને અંતર. તો આપણા માટે થઈ ગયા ઉદાહરણ નંબર 2.1 એન્ડ 2.2. મેં MCQ આપું છું, કરો છો, તમારે સોલ્વ કરવાનો છે. પ્લસ Q વિદ્યુત ભાર અને માઇનસ 3Q વિદ્યુત ભાર. ચાલો આપણે શું કીધું છે, બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર કયા અંતરે વિદ્યુત સ્થિતિમાન V શૂન્ય હોય. આ રીતના તમને ક્વેશ્ચન આપેલો છે. આખું બંને વચ્ચેનું અંતર ધારો કે તમને આપેલું છે A. ચાલો પહેલી વસ્તુ, પહેલાં તો શું કરશો, પુશ કરો અને વિડીયો સોલ્યુશન કરો, પછી જોવાનું છે. ચાલો કેસ નંબર શું કરી દઈએ આપણે 1. જુઓ તો P બિંદુએ સ્થિતિમાન શું થશે. P બિંદુએ સ્થિતિમાન ક્યાં લઉં છું? P બિંદુ હું પહેલાં બંનેની વચ્ચે લઉં છું. ચાલો P પ્લસ Q થી x અંતર, તો આ અંતર શું થશે A માઇનસ x. આખું A આટલું x, તો આ શું થાય A માઇનસ x. ચાલો VP, તો V પહેલાં કેના કારણે પ્લસ Qના કારણે. જોજો આવી રીતના લખવાની ટેવ રાખજો, એટલે એક્ઝામમાં ભૂલ પડશે નહીં, નકર ભૂલ પડશે 100%. ચાલો VPની કિંમત આપણે 0 છે. VQના કારણે તો K પ્લસ Q છે, તો પ્લસ Q છેદમાં બંને વચ્ચેનું અંતર x પ્લસ K કેટલો વિદ્યુત ભાર છે માઇનસ 3Qના કારણે, તો માઇનસ 3Q. આ બંને વચ્ચેનું અંતર A માઇનસ x. ચાલો આ બાજુ આવશે તો KQ ડિવાઈડ બાય x બરાબર K 3Q બાય A માઇનસ x. KQ કેન્સલ, તો A માઇનસ x ઉપર બરાબર 3x. તો 4x બરાબર A, તો x બરાબર A બાય 4 અંતરે. ચાલો કેસ નંબર 2.
જોવો જો એમાં શું આપ્યું છે આપણને કેસ નંબર 2 પાછું અહીંયા ડ્રો કરું છું પ્લસ ક્યુ માઇનસ 3Q જુઓ તો આગળનામાં બે વિદ્યુત ભાર હતા મેં નાના વિદ્યુત ભારની જમણી બાજુએ લીધું આ બેમાંથી નાનો કોણ છે આ તો નાનો હોય એની આપણે બાજુ લેવું પડે ધારો કે અહીંયા બિંદુ P અહીંયા વિદ્યુત સ્થિતિમાન શું છે ચાલો તો આ અંતર હું કહી દઉં x આ અંતર આપણા માટે છે a ચાલો આપણે શું શોધવું છે P બિંદુ પાસે વિદ્યુત જો આ P બહારની બાજુ લ્યો ત્યારે હંમેશા નાના વિદ્યુત ભાર તરફ લેવાનો ક્યાં નાના વિદ્યુત ભાર તરફ કેમ નાના વિદ્યુત ભાર તરફ આના કારણે અહીંયા ઓછું વિદ્યુત ક્ષેત્ર હોય આના કારણે ઓછું હોય તો અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય કેવું થાય ઓછું થાય એટલા માટે અહીંયા લઈ આવું સહેલું છે એટલે ચાલો પ્લસ ક્યુના કારણે પ્લસ વી માઇનસ 3Qના કારણે ચાલો આ 0 ક્યુના કારણે લખાવો કે ક્યુ બાય એક્સ પ્લસ કે માઇનસ 3Q છેદમાં આખું અંતર અહીંયાથી એટલું એ પ્લસ એક્સ તો જુઓ તો શું થશે કે ક્યુ બાય એક્સ બરાબર કે 3Q એ પ્લસ એક્સ કે ક્યુ કેન્સલ તો 1/x બરાબર 3 બાય એ પ્લસ એક્સ તો એ પ્લસ એક્સ બરાબર 3x તો એ 3x માઇનસ એક્સ તો એ બરાબર 2x તો x બરાબર a બાય 2 અંતરે આટલું અંતર a બાય 2 અહીંયાથી અંતર પૂછે તો a પ્લસ a બાય 2 તો કેટલું થઈ જશે 3a બાય 2 શું પૂછે માઇનસ 3Q વિદ્યુત ભારથી કેટલા અંતરે હશે તો કેટલા અંતરે હોય અંતર a પ્લસ a બાય 2 તો 3a બાય 2 જેટલા અંતરે આ ટોટલ કેટલું અંતર હોય 3a બાય 2 જેટલું અંતર હોય ચાલો આવડી જશે આ રીતના MCQ આવડી જશે ને